મિત્રો રાશિની વાત કરીએ તો પહેલી રાશિ મેષ રાશિ છે। મેષ રાશિ એટલે જેના અક્ષર છે અ, લ અને ઈ। મેષ રાશિવાળા જાતકોને દૈનિક વ્યવહારની અંદર થોડી મુશ્કેલીઓ આજના દિવસ માટે દેખાય તેવા યોગ બની રહ્યા છે। અગત્યના કોઈપણ પ્રકારના કામકાજ જ્યારે કરવાના હોય ત્યારે આજના દિવસ માટે થોડીક સાવધાની રાખવી પડશે। બીજું, કારણ વગરની ચિંતાઓથી થોડા દૂર રહેજો। કારણવાળી ચિંતા હશે તો પોસાશે, પણ કારણ વગરની ચિંતાઓ શું થશે શું નહીં થાય આવી બધી ચિંતાઓથી દૂર રહેજો। આવક જાવક આજે સમાંતર જળવાઈ રહે તેવા યોગ પણ બની રહ્યા છે। હવે વાત કરીએ બીજી રાશિની મિત્રો। હવે બીજી રાશિ એટલે વૃષભ રાશિ છે અને વૃષભ રાશિના અક્ષર છે બ, વ અને ઉ, જેનો સ્વામી છે શુક્ર। મિત્રો, સામાજિક કાર્યોની અંદર સારા લાભની સંભાવનાઓ વૃષભ રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાશે। પારિવારિક પ્રવૃત્તિઓથી તમારું મન આજે પ્રસન્ન રહેશે। સંતાનોના કોઈ પણ પ્રકારના પ્રશ્ન હશે તો થોડીક ચિંતા અનુભવાય તેવા યોગ પણ બની રહ્યા છે। વ્યવસાયની અંદર તો સારો ધનલાભની શક્યતાઓ છે। વ્યવસાયમાં થોડું ધ્યાન વિશેષ આપજો આજના દિવસ માટે। ધંધો જે તમારા માટે છે ખૂબ જ આજે ખીલી ઉઠશે। હવે વાત કરીએ ત્રીજી રાશિની। મિત્રો, ત્રીજી રાશિ એટલે મિથુન રાશિ છે અને મિથુન રાશિના અક્ષર છે ક, છ અને ઘ। રાશિ મંડળની ત્રીજી રાશિની જો વાત કરીએ તો પારિવારિક જીવન આજે સારું સુખમય વ્યતીત થાય તેવા યોગ બની રહ્યા છે। ધંધાને લગતા કામકાજની અંદર સારા લાભની સંભાવનાઓ પણ આજે દેખાય છે। વડીલો તરફથી સારા આશીર્વાદ પણ મળે। ધંધાકીય ક્ષેત્રમાં નવી તકો પણ મળે તેવા યોગ પણ બની રહ્યા છે। જય ગણેશ। ચાલો મિત્રો, કર્ક રાશિની વાત કરીએ તો ડ અને હ જેના અક્ષર છે તો કર્ક રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? તો આર્થિક બાબતોની અંદર સારા લાભની શક્યતાઓ આજે કર્ક રાશિના જાતકોને દેખાઈ રહી છે। માનસિક ઉદ્વેગ આજના દિવસ માટે કદાચ થોડો અનુભવાય તેવા યોગ પણ બની રહ્યા છે। સમજદારીથી જેટલા કામકાજ કરશો એટલો જ સારો લાભ આજના દિવસ માટે તમને પ્રાપ્ત થશે। નાના મોટા રોકાણોની અંદર લાભની સંભાવનાઓ આજે પ્રબળ બની રહી છે। મતલબ નાના મોટા રોકાણો તમને લાભ કરાવડાવશે। કુંડળીમાં ગ્રહબળને મજબૂતાઈથી જોજો તમે। હવે વાત કરીએ આપણે સિંહ રાશિની। સિંહ રાશિ એટલે મ અને ટ અક્ષર છે। રાશિ મંડળની આ પાંચમી રાશિ છે મિત્રો। સાધારણ કામકાજનું બંધન આજના દિવસ માટે રહે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। સાથે સાથે આર્થિક બાબતોની અંદર પણ થોડીક તકલીફો દેખાશે। અકારણ ચિંતાઓ નુકસાન કરાવશે, માટે સાવધાની રાખવી પડશે। પરિવારની અંદર સામાન્ય ખટરાગની સંભાવનાઓ છે। થોડુંક જો સાચવીને પારિવારિક જીવનની અંદર રાખજો, ક્લેશ ન થાય એવો વ્યવહાર કરજો, ખૂબ જ સારી સફળતા અપાવશે। હવે વાત કરીએ છઠ્ઠી રાશિની। તો છઠ્ઠી રાશિ એટલે કન્યા રાશિ છે। કન્યા રાશિના અક્ષર છે પ, ઠ અને ણ। મિત્રો, આજે પરિવારનો સંપૂર્ણ સ્નેહ મેળવી શકાશે। મતલબ પરિવારથી આજે કોઈ પણ પ્રકારના સારા સ્નેહને આ પાછા રાખી શકો છો। ખર્ચના પ્રમાણમાં સાધારણ વધારો થશે આજે। હા, પણ કોઈ નવા રોકાણ પણ પાછા સારા લાભ કરાવડાવે તેવા યોગ બની રહ્યા છે। દાંપત્ય જીવનની અંદર થોડા મતભેદની શક્યતાઓ પણ દેખાય છે। સાચવીને કામકાજ કરી લેજો। જય ગણેશ। વાત કરીએ હવે તુલા રાશિની મિત્રો। ર અને ત જેના અક્ષર છે તો તુલા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? તો તુલા રાશિનો સ્વામી તો સામાન્ય રીતે શુક્ર છે। તો આવકની નવી તકો પ્રાપ્ત થાય તેવા તુલા રાશિના જાતકોના યોગ બની રહ્યા છે। શાસન અને સત્તાનો સહયોગ આજના દિવસ માટે મળે તો ખૂબ જ સારી સફળતા પ્રાપ્ત થશે। સાથે સાથે માનસિક ચંચળતા ઉપર થોડો કાબુ રાખવો પડશે। ભાગીદારીવાળા કામકાજ કરતા હોય તો થોડું સાચવીને કામકાજ કરજો, એના દ્વારા ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે। હવે વાત કરીએ આઠમી રાશિ। આઠમી રાશિ એટલે રાશિ વૃશ્ચિક છે। વૃશ્ચિક રાશિના અક્ષર છે ન અને ય। તો આર્થિક બાબતોની અંદર વૃશ્ચિક રાશિવાળા જાતકોને સારો લાભ થવાનો છે। નોકરી કરતા હોય બરાબર છે, પણ ધંધામાં પણ થોડીક સારી આવક થાય। નોકરી ધંધો બંને કરતા હોય તો પણ સારી આવકની પ્રાપ્તિ થાય। પણ વાણી દ્વારા સંયમ રાખીને કામકાજ કરજો, વધારે સારી સફળતા મળશે। બીજું, કારણ વગરના ખર્ચાઓ જ્યારે આવતા હોય ત્યારે આવા અકારણ ખર્ચાઓ ઉપર થોડીક સાવધાની રાખવી પડશે। કામકાજમાં તો સારો યશ મળે તેવી શક્યતાઓ તો દેખાઈ જ રહી છે। હવે વાત કરીએ નવમી રાશિની। નવમી રાશિ એટલે ધન રાશિ। ધન રાશિ એટલે ભ, ધ, ફ અને ઢ જેના અક્ષર છે। ધન રાશિવાળા જાતકોને વ્યક્તિગત કામકાજમાં પ્રગતિના સારા યોગ દેખાઈ રહ્યા છે। મહેનતના પ્રમાણમાં આજે સારું ફળ પણ મળે। પરિવારનો ઉત્તમ સ્નેહ અને સહકાર પણ મળે। વ્યાવસાયિક બાબતોની અંદર પણ સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે ધન રાશિના જાતકોને। જય ગણેશ। કરીએ મકર રાશિની। ખ અને જ અક્ષર છે મકર રાશિના જાતકોના। મિત્રો, મકર રાશિના જાતકોને આર્થિક બાબતોની અંદર એક સારી અનુકૂળતા આજના દિવસ માટે દેખાઈ રહી છે। ખાસ કરી કોઈ કામના સ્થળે જ્યાં કામકાજ કરવાનું છે ત્યાં વધારે આનંદ મળે એવા પ્રયત્ન કરજો, કારણ કે આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો છે।
કામ બોરિંગ ના લાગવું જોઈએ. જે કામ કરો ને પ્રીતિપૂર્વક કરજો, મજાથી કરજો, મજા આવશે. ભાગ્યોદય માટે ઉત્તમ તકો દેખાય છે આજના દિવસ માટે. જીવન સાથી હોય ચાહે પ્રિયજન હોય, આજે ઉત્તમ સ્નેહ અને સહયોગ પ્રાપ્ત થાય. મતલબ આજનો દિવસ તમારા માટે લીલા લહેર છે, કારણ કે ભગવાન ગણપતિની મહેર છે. કુંભ રાશિની વાત કરીએ, ગ અને સ અક્ષર છે એવા કુંભ રાશિ વાળા જાતકો માટે તમારા સકારાત્મક વિચારો તમને લાભ કરાવડાવશે. વિચારો તમારે કરવાના છે, સારા કરવા, ખોટા કરવા. જો સારા વિચારો કરશો તો આજ તમને ખૂબ જ સારો લાભ થવાનો છે. બીજું, પ્રેમ સંબંધોની અંદર સારી અનુકૂળતા આજના દિવસ માટે દેખાશે. સ્વાસ્થ્યની બાબતમાં થોડીક સાવધાની રાખીને કામકાજ કરવું પડશે. પરિવારમાં સાધારણ ક્લેશની સંભાવનાઓ પણ દેખાઈ રહી છે. હવે 12મી રાશિની વાત કરીએ તો મીન રાશિ. મીન રાશિ એટલે અક્ષર જેના દ, ચ, જ અને થ છે. તો મીન રાશિવાળા જાતકોને આર્થિક ક્ષેત્રની અંદર એક સારી અનુકૂળતા આજના દિવસ માટે દેખાઈ રહી છે. પરિવારનો પણ સારો સહયોગ પ્રાપ્ત થાય એવા યોગ પણ બની રહ્યા છે. વ્યવસાયમાં સામાન્ય થોડી ચિંતા રહેશે. વિરોધીઓથી થોડીક સાવધાની રાખવી પડશે. જો આટલું કરશો તો ચોક્કસ સારી સફળતા મળશે. જય ગણેશ.